ગુડ મોર્નિંગ ચાલો એક્શન થઈ જાય ઉપર હાથ માથે ગાલે ખંભે અદબ સરસ ચાલો આપણે અત્યારે છે ને ફળ વિશે પુનરાવર્તન કરતા હતા ને તો ફળનું પુનરાવર્તન આપણે કર્યું હવે આજે શું કરવું છે વાર્તા સાંભળવાની છે શું કરવાનું છે વાર્તા સાંભળવાની છે અને વાર્તા કઈ છે બીકણ સસલી શું છે વાર્તાનું નામ બીકણ સસલી તમે બધા બીકણ છો તમને બીક લાગે છે નથી લાગતી ને સસલી કેવી હતી બીકણ તો ચાલો સાંભળવાની ચાલો બધાયની અદબ પલોઠી અને મસ્ત રીતે સાંભળવાનું છે હો તો આપણી બુકમાં છે ને ચિત્ર આપ્યું છે જો આમાં જો આ શું છે સસલી પછી આ કોણ છે આ કોણ છે સિંહ આ કોણ છે પછી આ કોણ છે જીરા એટલે અલગ અલગ પ્રાણી સસલીને મળશે હવે સાંભળશો ને હાલો બધાયની અદબ આપણે શેની વાર્તા કરવાની છે બીકણ સસલીની તો ચાલો સાંભળો એક બીકણ સસલી હતી એ છે ને જંગલમાં રહેતી હતી ને તો એક દિવસ ઈ આરામ કરવા બેઠી તો આરામ કરવા કેમ બેઠી એક બોરડીનું ઝાડ હતું ને એની નીચે બેઠી બોર જોયે છે ને તમે તો એ બોરડીના ઝાડ નીચે આરામ કરવા બેઠી પછી ઘડીક વાર થયું તો એ સૂઈ ગઈ ને તો બોરડીમાં શું હોય બોર તો બોર છે ને ખરી એનો આ વાહો હોય ને પીઠ એની ઉપર પડ્યો તો બે સસલી બી ગઈ ને તો ભાગી નીંદરમાંથી ઉઠી તો ભાગતી હતી ને જંગલમાં તો એને સામે વાઘ મળ્યો તો વાઘે કીધું કે સસલી બેન તમે શા માટે ભાગો છો તો સસલીએ શું કીધું અટણ આવ્યું ઉપરથી આગ પડ્યું મારી પીઠ ઉપર પડ્યું ભાગો રે ભાઈ ભાગો તો વાઘે કઈ વિચાર્યું નહીં અને ઈ સસલીની આરે ભાગવા માંડ્યો પછી તો સસલી અને વાઘ જંગલમાં ભાગ્યા જતા હતા તેને સામે હાથી મળ્યો તો હાથીભાઈએ પૂછ્યું હાથીભાઈ જોયા છે ને હાથીભાઈએ પૂછ્યું કે વાઘભાઈ સસલી બેન તમે કેમ ભાગો છો તો સસલી બેને શું કીધું અટણ આવ્યું ઉપરથી આગ પડ્યું મારી પીઠ ઉપર પડ્યું ભાગો રે ભાઈ ભાગો તો શિવ ઓલા કેવા હાથીભાઈએ કઈ વિચાર્યું નહીં અને હાથીભાઈએ સસલીબેન ને વાઘભાઈ અરે ભાગવા માંડ્યા પછી ઘડી થયું ને ભાગતા હતા તો એને સામે કોણ મળ્યું ભાગતા હતા તો સામે ઊંટ મળ્યો તો ઊંટભાઈએ પૂછ્યું કે સસલીબેન તમે શા માટે ભાગો છો તો સસલીબેને શું કીધું અટણ આવ્યું ઉપરથી આગ પડ્યું મારી પીઠ ઉપર પડ્યું ભાગો રે ભાઈ ભાગો તો ઊંટભાઈએ કઈ વિચાર્યું નહીં ઈ સસલીબેનનું માનીને સસલીબેનની વાન દોડવા લાગ્યા તો સસલીબેન ને વાઘભાઈ ઊંટભાઈ હાથીભાઈ જંગલમાં દોડતા જતા હતા ત્યાં તો સામે સિંહ રાજા મળ્યા જંગલનો રાજા કોણ છે સિંહ રાજા તો સિંહ સામે મળ્યો તો સિંહે પૂછ્યું કે તમે આ બધા શું દોડતા જાવ છો એ કે શું થયું છે સસલીબેને શું કીધું ઉપરથી આગ પડ્યું મારી પીઠ ઉપર પડ્યું ભાગો રે ભાઈ ભાગો તો સિંહે શું કીધું સિંહે છે ને બધાય જેવું ન કર્યું સિંહે થોડુંક મગજ દોડાયું એને વિચાર્યું કે તમે કે આટલી બધા પીવો છો તો મને સ્થળે લઈ જાઓ કે એવું બધું ક્યું અટણ આવ્યું છે ડટણ આવ્યું છે તો પછી
સસલીબેન, વાઘભાઈ, હાથીભાઈ, ઊંટભાઈ ઈ બધાય સિંહને જ્યાં સ્થળ ઉપર સસલી ઊતી હતી ને ત્યાં લઈ ગયા. પછી બધાય ત્યાં ગયા. પછી બધાય જોયું તો એ સ્થળ ઉપર શું હતું? બોરડીનું ઝાડ હતું. અને એની નીચે સસલી સૂતી હતી. તો પછી સિંહે જોયું કે આ તો બોરડીનું ઝાડ છે અને તમારી ઉપર તો કે બોર પડ્યો હશે. ઈ કે આવી નાની નાની બાબતમાં ઈ કે દીવાનું હોય. જાઓ બધાય પોતપોતાના કામ કરો. ઈ કે થોડું જોવાય. ઈ કે આ શું છે? ઈ કે આ તો બોર છે. ઈ કે સસલી કે આટલી બધી દીવે છે, આનાથી દીવાય ના દીવાય. એટલે જાયના અજાયના વિના કોઈ કામ કરાય. સિંહે શું કીધું કે સમજા વિચાર્યા વિના એકેય કામ કરાય ના. જાઓ બધાય પોતપોતાના કામ કરો. પછી ત્યાંથી બધાય છૂટા થયા. ચાલો મસ્ત મજાની તાળી પાડો. અદબ